ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं शङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ થેન્ક યુ. આજે સારું છે, બધાએ ખુલ્લું રાખ્યું છે. થેન્ક યુ, થેન્ક યુ. ઓકે. છઠ્ઠો અધ્યાય શ્લોક નંબર 32 ચાલે છે. આપણે આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મતઃ. ગઈકાલે આપણે આ શ્લોક જે છે એ જોયો કે જે વ્યક્તિ આત્માની ઉપમાથી ખુદના દ્રષ્ટાંતથી, ઉપમા એટલે પોતાના દ્રષ્ટાંતથી, અગર ઇન્ટરપર્સનલ રિલેશનશીપમાં બધાને એવી રીતે જોવે, સંબંધોમાં પોતાને એ જગ્યાએ મૂકીને અગર જુએ, તો ભગવાન કહે છે કે એ વ્યક્તિ જે છે સયોગી પરમો મતઃ. ભગવાન એને કહે છે એ એવો શ્રેષ્ઠ યોગી છે. ઓર યુ કેન સે જે સાધક છે એવો શ્રેષ્ઠ યોગી બની શકે પ્રોવાઇડેડ એ આવી રીતે પોતાની ઉપમાથી ઇન્ટરપર્સનલ રિલેશનશીપમાં પોતે રિલેટ કરે કે હંમેશા અગર આપણે એ જગ્યાએ હોય તો આપણને શું થાય. એટલે મેં તમને ગઈકાલે એ સાધકની સાધનાની વાત કરી કે સાધક જે છે હંમેશા એવી રીતે જોઈ શકે, અને એ જોવે એવી રીતે કે જ્યારે વ્યક્તિ જે છે એ સતત પોતાની ઉપમાથી, પોતાના દ્રષ્ટાંતથી જગત સાથે વ્યવહાર કરે તો ઇન ધ પ્રોસેસ એના માટે સામાન્ય ધર્મનું આચરણ સહજ બની જશે અને વ્યક્તિ ઘણી બધી એમ કહી શકાય કે આવી ધર્મનિષ્ઠ જીવન જીવી શકશે એ વ્યક્તિ. હવે વાત રહી કે જે સિદ્ધ વ્યક્તિ જે છે એના માટે ભગવાન શું કહે છે સિદ્ધ વ્યક્તિ માટે. તો જે શ્લોકની બીજી લાઈન છે કે સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મતઃ, કે કે સુખ અથવા દુઃખ આપનારી પરિસ્થિતિ જ્યારે આવે તો સમ્યકદર્શી જે છે, જે સિદ્ધ વ્યક્તિ જે છે, તો એ બંને પરિસ્થિતિને એ સમાન રીતે જોવે છે. એટલે હવે આ શ્લોક હું સિદ્ધ માટે કહું છું. હવે ગઈકાલે સાધક માટે વાત કરી, આ શ્લોક હવે સિદ્ધ માટે કેવી રીતે છે તો કે સામાન્ય રીતે અજ્ઞાની વ્યક્તિ જે સાધક છે એને હંમેશા એવું હોય કે મને બધું અનુકૂળ જ આવે, મને સુખ જ આવે ને એવી સુખજનક પરિસ્થિતિ આવે ને તો બહુ સારું, અને તો હું હેપી. બધી બહુ જ દુઃખજનક પરિસ્થિતિ તો હું દુઃખી. એટલે સુખ માટે ખૂબ સ્પૃહા છે, દુઃખ માટે ઉદ્વેગ છે. કોને તો કે અજ્ઞાનીને. સ્પૃહા એટલે શું? તો કે સ્પૃહા એ સિમ્પલ કામના નથી. સ્પૃહા એટલે હજી વધુ ને હંમેશા
એવી કમ્ફર્ટેબલ સિચ્યુએશન, સુખજનક પરિસ્થિતિ હંમેશા ચાલુ રહે તો હું હેપી, અને જો દુઃખજનક કે ડિફિકલ્ટ પરિસ્થિતિ કે એવી તકલીફો છે તો હું દુઃખી. તો હંમેશા દુઃખમાં અજ્ઞાની વ્યક્તિ ઉદ્વેગ પામતો રહે, સુખજનક પરિસ્થિતિઓની આખી લાઈફ ગોઠવણ કરતી રહે વ્યક્તિ, એની પાછળ દોડ્યા કરે કે મને આપો ઉછીનું સુખ થોડું, એમ કરીને દોડતો રહે, હાથમાં જાણે કે કટોરો લઈને કે મને આપો ઉછીનું સુખ થોડું, એવું કર્યા કરે બિચારો. શા માટે? તો કે એને હંમેશા એવું છે કે સુખજનક પરિસ્થિતિ હંમેશા કન્ટિન્યુ રહેવું જોઈએ. આ બધું એમ કે એઝ ઇટ ઇઝ બધું જળવાયેલું રહે, એને હંમેશા એવું થાય. પણ ભગવાન એવો મહાન જાદુગર છે કે એ ક્યારેય એવી જે પરિસ્થિતિ છે એને સરખી રાખતો નથી. જેને આપણે સુખજનક પરિસ્થિતિ કહેતા હોય તો એ કઈ નથી રાખતો. હવે જ્ઞાની વ્યક્તિ જે છે, સુખમ વા યદિ વા દુઃખમ, એટલે અગર સુખજનક પરિસ્થિતિ છે, દુઃખજનક પરિસ્થિતિ છે, એ બંનેને સમાન રીતે જોવે છે. સમાન રીતે જોવે એટલે શું? એ કઈ જડ છે? તો કે ના. સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં આપણે જોયું કે એ જડ નથી, એ તો એકદમ જ કરુણાસભર છે, ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે. સુખજનક અને દુઃખજનક પરિસ્થિતિને એ જ રીતે મૂલવે છે કે આ સુખજનક છે, દુઃખજનક છે. પરંતુ પરંતુ જ્ઞાની વ્યક્તિ ખુદની ઉપમાથી જગતને જોવે છે. આત્મોપમ્ય ન સર્વત્ર. પેલા મેં તમને સાધક માટે કીધું, હવે સિદ્ધ માટે કહું છું કે પોતાની ઉપમાથી જગતને જોવું એટલે શું? તો કે તો પૂર્ણ છે, એને પૂર્ણ સુખ પ્રાપ્ત થઈ ગયું છે, અનંત સુખ એની પાસે છે. તો હવે પોતાની ઉપમાથી જગતને જોવે એટલે શું? તો કે હવે એને સુખજનક પરિસ્થિતિ જે છે એ પ્રાપ્ત કરવાની સ્પૃહા નથી. દુઃખજનક પરિસ્થિતિઓ આવે તો ઉદ્વેગ બી નથી, કારણ કે એ પોતાની ઉપમાથી પોતે પૂર્ણ છે એ રીતે હવે જગતને જોવે છે. પોતે પૂર્ણ છે અને હવે જગત સાથે રિલેટ કરે છે, તો ઓકે, એ પ્રારબ્ધના પવનથી કદાચ અનુકૂળ પરિસ્થિતિ બી આવે, પ્રારબ્ધના પવનથી કદાચ ડિફિકલ્ટ સિચ્યુએશન બી આવે. સો એના માટે બધી જ ખાલી પરિસ્થિતિ છે, કમ્ફર્ટેબલ કે ડિસ્કમ્ફર્ટેબલ, અનુકૂળ કે પ્રતિકૂળ, ખાલી પરિસ્થિતિ જ છે. એ પરિસ્થિતિને લઈને એ પોતા ઉપર હું સુખી કે હું દુઃખી એવા સ્ટેમ્પ મારતો નથી. શા માટે? તો કે એને એ કઈ પરિસ્થિતિ સુખી કે દુઃખી કરી શકે એવી એ કઈ પરિસ્થિતિમાં હવે એવી શક્તિ નથી. એ બધી પરિસ્થિતિ પાવરલેસ થઈ ગઈ. આ વ્યક્તિને ગમે તેટલી આમ એમ કહ્યું ને કે દુનિયાભરની તમામ દોલત ને યશ ને શોહરત ને બધું જ આવી જાય તો એ છલકાઈ જશે એવું બી નહીં થાય. અને એનાથી વિરુદ્ધ એને કઈ અસાધ્ય રોગ આવી જાય કે કોઈ બી મહાન એવી વિપત્તિ આવી પડે તો એને ઉદ્વેગ બી નહીં થાય. શા માટે? તો કે ખુદની ઉપમાથી હવે જગત સાથે રિલેટ કરે છે. પોતે પૂર્ણ છે તો બહારની પરિસ્થિતિઓ એને કદી હલાવી જશે નહીં. આત્મા પૂર્ણ છે તો પૂર્ણતાથી હવે વ્યવહાર છે, આઉટ ઓફ ફૂલનેસ, નોટ ફોર ફૂલનેસ. આઉટ ઓફ ફૂલનેસ પોતાની ઉપમાથી જગત સાથે વ્યવહાર કરે. જે સ્થિતપ્રજ્ઞના લક્ષણોમાં આપણે જોયું, that is, આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામા પ્રવિશન્તિ સર્વે. જે પૂર્ણ છલોછલ ભરેલા સમુદ્રની અંદર બહુ બધી નદીઓ જળ ઠાલવે તો સમુદ્ર જે છે એની સપાટી વધી જશે એવું નહીં થાય. અને બહુ બધી નદીઓ જે છે એની ઉપર એવા ડેમ બની જાય અને નદીઓ
સમુદ્રની અંદર જળ ઠાલવવાનું બંધ કરે તો સમુદ્ર સુકાઈ જાય એવું બનતું નથી. એટલે જ્ઞાનીની પૂર્ણતા છલોછલ ભરાયેલા સમુદ્ર જેવી પૂર્ણતા છે. એમાં જુદી જુદા રંગનું, જુદી જુદી ઘનતાનું, જુદું જુદા પ્રકારનું નદીઓનું પાણી અંદર આવે તો ત્યાં આગળ બધું એક રસ થઈ જાય છે. તમને એમાં ખબર નહીં પડે કે આ ગંગાનું પાણી છે કે આ યમુનાનું પાણી છે. યમુના તો જરાક શ્યામ છે, ગંગાજીનું પણ જળ તો એકદમ શ્વેત છે. તો એ બધા જ રૂપ રંગ જે છે એ બધા હવે તો કે એ હવે રહ્યા નથી. એ બધું જ તો કે સમુદ્રની અંદર જેમ એક રસ થઈ જાય. એ આ વર્ષે બધું ઠાલવે ને પછીના વર્ષે ઓછું ઠાલવે. સમુદ્રને કોઈ કમ્પ્લેન નથી. સમુદ્રને તો કે એ પોતાની પૂર્ણતામાં, સ્વમહિમામાં એ સ્થિત છે. એટલે ખુદની ઉપમાથી જોવું અર્થાત પૂર્ણતા છે અને હવે જગત સાથે રિલેટ કરે છે. એટલે આ બી સિદ્ધ વ્યક્તિ માટે આ બી એકદમ જ સાચું એનું અર્થઘટન છે કે આત્મોપમ્યેન સર્વત્ર, કે એ આત્માની ઉપમાથી, પૂર્ણ આત્માની ઉપમાથી સમગ્ર જગતને જોવે છે અને પોતે પૂર્ણ છે. કોઈ પણ પરિસ્થિતિ ઉપર ડિપેન્ડન્સી નથી. પોતાને સુખી કે પૂર્ણતા અનુભવવા માટે ક્યાંય પરિસ્થિતિ ઉપરની કોઈ પણ પ્રકારની નિસ્સહાયતા કે પરતંત્રતા, કોઈ પણ પ્રકારની ડિપેન્ડન્સી છે જ નહીં. પોતે પોતાના પૂર્ણ આત્મામાં, સચ્ચિદાનંદ આત્મામાં પોતે આત્મરતિ આત્મતૃપ્ત આત્મન્યેવ ચ સંતુષ્ટ એવું જીવન જીવે છે. એટલે પરિસ્થિતિ ઉપર કોઈ પણ પ્રકારની ડિપેન્ડન્સી નથી, માટે એ વ્યક્તિ કદી અધર્મ આચરી જ ન શકે. એટલે આગળના શ્લોકમાં જે છે કે સર્વથા વર્તમાનોપી, એ કોઈ પણ રીતે એનો વ્યવહાર હશે, એના કર્મો હશે, તો ભગવાન કે છે એ હંમેશા તો પણ એ વ્યક્તિ જે છે સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે, એ હંમેશા મારામાં જ સ્થિત છે. તો કોઈને વિચાર આવે કે કોઈ પણ રીતે વ્યવહાર કરે એટલે શું જ્ઞાની? એક અધર્મ કરે તો કદી કરી જ ન શકે. શા માટે? તો કે પૂર્ણ આત્માનો એને આનંદ પ્રાપ્ત થયો છે, જે ખરેખર મારું સ્વરૂપ છે. એટલે જ્યારે બી વ્યક્તિ અધર્મ આચરે છે, પાપ આચરે છે, તો એ બધું જ, એટલે બધું જ અસંતુષ્ટિમાંથી છે, અપૂર્ણતામાંથી છે, અસલામતીમાંથી છે. એટલે વ્યક્તિ પોતાને ઇન્સિક્યોર જોવે, પોતાને દુઃખી જોવે, તો ત્યાં આગળથી ક્યાંક એવું શક્ય છે કે એ વ્યક્તિ અધર્મ આચરી શકે. આ યોગી જે છે એ ક્યારેય અધર્મ આચરી જ ન શકે. પોતે સાધક અવસ્થામાં પૂર્ણ ધર્મનિષ્ઠા વાળું જીવન છે, એટલે તો એને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એટલે જ્ઞાન પ્રાપ્ત કરતા પહેલાની ભૂમિકા બધાની એ જ હોય કે સંપૂર્ણ રીતે શુદ્ધ ધર્મનું જીવન હોય તો ધર્મના જીવન ઉપર જ મોક્ષની ઇમારત રચાઈ શકે. એટલે યોગી જે છે એ ક્યારેય અધર્મ કરી શકે એવી કોઈ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ અધર્મ આચરી શકે એવી કોઈ પોસિબિલિટી જ નથી. અધર્મ કોણ આચરે? તો કે જે લોકો હજી ઇન્સિક્યોર છે, અજ્ઞાની છે, એ લોકોને એવું લાગે છે કે બહારની પરિસ્થિતિઓ જે છે એ આવી થઈ જાય તો હું સુખી થાવ, આટલું હું ધન કમાવ તો હું સુખી થાવ. એટલે જેને પોતાના સુખ દુઃખનો આધાર હજી જગત ઉપર છે, એ લોકો અધર્મ આચરી શકે. અને ખરેખર એનો આવું જે લોકો બીજાને હર્ટ કરતા હોય, બીજાને તકલીફ આપતા હોય, તો એનો ખરેખર નિયમ એવો છે સાયકોલોજીનો કે જ્યારે આપણે બીજાને હર્ટ કરીએ એ પ્રોસેસમાં એ વ્યક્તિ પણ હર્ટ પોતે બી થતી હોય. ક્યારેય બીજાને હર્ટ, પોતે હર્ટ થયા વિના બીજાને ક્યારેય તમે દુઃખી ના કરી શકો. બીજાને દુઃખી થવાની પ્રક્રિયામાં એ વ્યક્તિ પોતે 100% દુઃખી થતી હોય. એ તમને બતાવે ને એ વાત જુદી છે,
એ પોતે આમ તમાચો મારીને ગાલ રાતો રાખે તો દેટ ઇઝ અનધર થિંગ. પણ એવો સાયકોલોજીનો નિયમ છે કે જ્યારે બી વ્યક્તિ બીજાને હર્ટ કરે તો એ હર્ટ કરવાની પ્રોસેસમાં ખુદ હંમેશા હર્ટ થાય. ઇટ્સ એક્ઝેક્ટલી લાઈક કે ઘણા લગ્નમાં તમે જોયું હશે એમ કઈ દરવાજે એમ કે લાઈક કે બધા ઉપર એ વ્યક્તિ આમ થોડું 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 પરફ્યુમ છાંટતી હોય વ્યક્તિ. તો તમને લાગે છે કે પરફ્યુમ છાંટનારી વ્યક્તિના હાથ જે છે એ એમનામ જ કોરા રહી જાય? એના હાથમાં બી હંમેશા સુગંધ આવવાની. સેમ વે જે વ્યક્તિ બીજાને હર્ટ કરે તો હર્ટ કરવાની પ્રક્રિયામાં ખુદ હર્ટ થાય જ. એટલે એનું હું તમને આમ સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે એનો જે લાઈક ટેનિસ રમતા હોય ને જે લોકો, લાઈક આવી ઇન્ટરનેશનલ ટેનિસની ગેમ જે લોકો જોતા હોય ને ટીવીમાં, તો એ એને ઝીરોથી પોતાના ગોલ બનાવવાનું શરૂ કર્યું હોય અને ધીરે 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 એટલી બધી પ્રેક્ટિસ કરી હોય ટેનિસ પ્લેયરે, અને પછી તો કે અલ્ટિમેટલી એ એ વ્યક્તિ જે છે જે અતિશય એટલે અતિશય આમ પોતાના ગોલ બનાવવામાં અને વિજય પ્રાપ્ત કરવામાં એટલી પેશનેટ હોય કે એ જીતી જાય. તો તમે જોજો કે આમ તમે મેચ જોતા હો ને તો જેવું એ જીતી જાય ને પ્લેયર, એટલે એકદમ આમ એનું આમ બ્રેકેટ ઉછાળે ને એકદમ આમ કૂદકા મારે હર્ષથી, એટલો બધો આનંદ, એની બધી એના કન્ટ્રી વાળા બધા આમ હર્ષની ચીચિયારો કરે ને આમ એકદમ બધા આમ ખુશ થઈ જાય. પછી ઈ જે પ્લેયર જે છે, ઈ જે લેડી જે છે એ આવે ને આમ નેટ પાસે, એ લોકોની એવી એક પ્રકારની પ્રોટોકોલ હોય કે નેટ પાસે આવે ને સામેની જે પ્લેયર હોય ને એને કોંગ્રેચ્યુલેશન કે એવું હોય, લાઈક પ્રોટોકોલ કે ભલે પ્રતિસ્પર્ધી છે, કોમ્પિટિટર છે, સ્ટીલ ઈ નેટ પાસે આવી અને ઈ પ્લેયરને લાઈક યુ કેન સે આમ શેક હેન્ડ કરે ને કોંગ્રેચ્યુલેશન. તો ઈ જે મોમેન્ટ છે ને ઈ તમારે જોવા જેવી હોય કે એક્ઝેક્ટલી જયારે એને આમ બધાય આપવા માટે સામેની વ્યક્તિ આવે ને જે હારી ગઈ છે, ઓકે, પણ જે હારી ગયેલી વ્યક્તિ છે એની આંખમાં વિષાદ છે, દુઃખ છે, અને આમ હર્ષથી કૂદકા મારતી હોય, આખી એના કન્ટ્રી વાળા એમ એકદમ એના ચીયર અપ કરતા હોય. તો ઈ જે મોમેન્ટ છે ને નેટ પાસે બંને ખેલાડી જ્યારે એકબીજાની આંખમાં આંખ પોરવીને જે કોંગ્રેચ્યુલેશન કે, પણ આ વ્યક્તિ જે છે એ અતિશય દુઃખી છે. તો જે વ્યક્તિ જીતી ગઈ છે ને તો મોમેન્ટરીલી ઈ દુઃખી થઈ જશે, મોમેન્ટરીલી. કારણ કે અગર સામેની વ્યક્તિ દુઃખી છે તો મને એવો હર્ષ નહીં થાય, ક્યારેય ન થાય. એટલે તમને એવું થાય કે લે એ તો સામેની કન્ટ્રી વાળી છે, હરાવવા માટે પ્રતિસ્પર્ધી તો છે, તો એ શું કામ દુઃખી થઈ? બીકોઝ ભગવાને મનુષ્ય માત્રમાં એક એવી મહાન એક વસ્તુ મૂકેલી છે, દેટ ઇઝ એમ્પથી. એમ્પથી દેટ ઇઝ ગુજરાતીમાં તમે એનું ભાષાંતર કરી શકો સમાનુભૂતિ. એમ્પથી એટલે સામેની વ્યક્તિ જે દર્દ મહેસૂસ કરે છે એ નોઈંગલી અનનોઈંગલી વી પિક અપ ધેટ પેઇન, એમ જ આવી જાય. અને જ્યાં સુધી મનુષ્ય માત્રમાં ઈ એમ્પથીની વિન્ડો છે ત્યાં સુધી આપણે મનુષ્ય તરીકે ચાલુ છીએ, નહીતર આપણા અને રાક્ષસોમાં કોઈ ફરક નથી. એ મનુષ્યત્વ આપણી જે આવી સંવેદનશીલતા છે કે સામેની વ્યક્તિનું દુઃખ દર્દ ઇમિડિયેટલી આપણે અનુભવવા માંડીએ. એટલે ક્યારેય આમ એકદમ સાચો નિયમ છે કે જ્યારે બી આપણે કોઈને હર્ટ કરીએ તો ઇન ધ પ્રોસેસ આપણે બી હર્ટ થતા હોઈએ. એટલે તમને એવું થાય કે જો અગર આપણે બી ઇન ધ પ્રોસેસ હર્ટ થતા હોઈએ, એટલે તમે જોજો જે બી લોકો ગુસ્સો કરે ને તો તમને લાગે છે કે ગુસ્સો કર્યા પછી એને બહુ મજા આવે.
એંગર પછીની બી એની અવસ્થા તમે જોજો કે આમ એકદમ ઉદાસ થઈ જશે. કારણ કે તમે કટુ શબ્દોથી કોઈને હર્ટ કર્યું તો તમે આમ હા હા હા, બહુ મજા આવી. હોય જ નહીં કોઈ દી. એ સામાન્ય તમારા ઘરમાં જે હાઉસ હેલ્પ વાળી વ્યક્તિઓને બી તમે કીધું હોય કે ડ્રાઇવિંગ કરતી વ્યક્તિને કીધું હોય, કોઈને બી કીધું હોય ઊંચા અવાજે, તો યુ ડોન્ટ ફીલ ગુડ અબાઉટ ઇટ. તમને અંદર દુઃખ થાય થાય ને થાય જ. એટલે જ્યારે બી વ્યક્તિ અધર્મ કરે છે, બીજાને હર્ટ કરે છે, કટુ શબ્દ બોલે છે, તો ઇન ધ પ્રોસેસ પોતે બી ઘવાતી રહેતી હોય. સવાલ એ થાય કે અગર એ જ હકીકત છે તો શા માટે લોકો અધર્મ આચરે, બીજાને હર્ટ કરે, કટુ શબ્દ બોલે, પાપનું જીવન જીવે, એવું શા માટે કરે છે? તો રીઝન ઇઝ બે એવા મોટા રીઝન છે. ફર્સ્ટ ઇઝ કે લાઈફની પ્રાયોરિટી વિશે કન્ફ્યુઝ છે. ખબર જ નથી કે જીવનમાં અગત્યતા શેની છે, ખબર નથી. એન્ડ સેકન્ડ થિંગ કે વેન વી કોમ્પ્રોમાઇઝ ઇન ધીઝ વેલ્યુઝ સાથે બાંધછોડ કરીએ, અનીતિના પૈસા લઈએ, કરપ્શન કરીએ, આપીએ, વોટ એવર જે બી કરીએ, અધર્મ આચરીએ, ત્યારે લોકોને ખબર નથી કે એ ખોટનો સોદો છે. ઇટ ઇઝ બેડ બાર્ગેનિંગ. ઇટ ઇઝ ટોટલી બેડ બાર્ગેનિંગ. એ દેખાતું નથી માટે અધર્મ આચરે છે. લોકોને જે શોર્ટ ટર્મ ગેઇન છે, ગ્લિટરિંગ વસ્તુ છે, એ તરત જ દેખાય છે. ધર્મ આચરવાથી, નીતિના માર્ગે ચાલવાથી, જે સત્યમેવ જયતે, જે સુકૂન છે, જે શાંતિ છે, એવું જે આવું ટુગેધર એઝ એ પર્સન તમે ટુગેધર પર્સન રહી શકો, સુગ્રથિત વ્યક્તિત્વ રહી શકે, એ બધી વસ્તુ દેખાતી નથી. શું ગુમાવીએ છીએ એ દેખાતું નથી. આપણે આપણા મનની શાંતિ, આપણું સુંદર મન ગુમાવીએ છીએ, એ દેખાતું નથી. પરંતુ થોડી ઘણી જે વર્લ્ડની વસ્તુની પ્રાપ્તિ છે, એ એકદમ સ્પષ્ટ છે. એટલી ભાન નથી પડતી કે એ બધી વસ્તુ ભોગવવા માટે શાંત અને સ્વસ્થ મન જોશે. તો એ બધું પ્રાપ્ત કરવા માટે ઇન ધ પ્રોસેસ મનની શાંતિને આપણે હારી ગયા છીએ. અને કઈ 2-4 કરોડ, 25 કરોડ, 50 કરોડ ભેગા કર્યા, પણ ઇન ધ પ્રોસેસ શાંતિ જતી રહી. સો ઇટ ઇઝ બેડ બાર્ગેનિંગ. સો જે પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા હતા, સ્વામી દયાનંદજી, કે વેલ્યુ ઇઝ વેલ્યુએબલ ફોર મી. વેલ્યુની વેલ્યુએબલ જો બને તો વેલ્યુઝનું પાલન સહજ બને. યુ નો વેલ્યુ ઇઝ વેલ્યુ વેન વેલ્યુ ઇઝ વેલ્યુએબલ ટુ મી. મૂલ્યનું મૂલ્ય મને મૂલ્યવાન બને તો મૂલ્યનું પાલન સહજ બને. પણ મૂલ્યનું મૂલ્ય મૂલ્યવાન નથી, બીજી કશીક વસ્તુઓનું મૂલ્ય મને મૂલ્યવાન છે. એટલે એનીવે વ્યક્તિ જે છે એ નથી ધર્મનું પાલન કરી શકતી. આવું આવું કંઈક ને કંઈક વેલ્યુઝમાં કોમ્પ્રોમાઇઝ કર્યા કરે છે. બીકોઝ ઓફ ધેટ ઇનસિક્યોરિટી, બીકોઝ ઓફ એને એવું છે કે આવું પ્રાપ્ત કરવાથી હું સુખી થઈશ, એવી ગણતરી છે, જે ગણતરી જ્ઞાનનિષ્ઠ વ્યક્તિને જરા પણ નથી. એનું જીવન કેવું છે તો કે આપૂર્ય માનમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત. એટલે એની પૂર્ણતા છલોછલ ભલાયેલા સમુદ્ર જેવી છે. નદીઓ જળ ઠાલવે કે ન ઠાલવે, સ્વમહિમામાં એ સ્થિત છે. એ કદી અધર્મ આચરી જ ન શકે. અને એ વ્યક્તિ પોતાની ઉપમાથી જગતને જુએ છે. પૂર્ણ છે, પૂર્ણતાથી જગતને જોવે છે કે મને સુખી થવા માટે બાહ્ય વસ્તુઓના ટેકાની જરૂર નથી. એટલે હું તમને હંમેશા એક્ઝામ્પલ આપું છું કે આપણે એમ કહીએ કે ખાંડ ગળી છે. શા માટે ખાંડ ગળી છે? તો કે
એનું સ્વરૂપ છે એટલે ખાંડ ગળી છે. ખાંડ ગળી છે એનું કોઈ રીઝન નથી, સ્વરૂપથી એ ગળી છે. પણ હા, ચા ગળી છે, શા માટે ગળી છે? તો કે નિમિત્તથી ગળી છે, ખાંડ નામના નિમિત્તથી ગળી છે. એટલે અજ્ઞાની જે છે એને એવું લાગે છે કે હું સુખી છું તો બાહ્ય નિમિત્તોથી. જ્ઞાની સુખી છે, શા માટે સુખી છે? સ્વરૂપ છે એટલે સુખી છે. અને એ સુખ સ્વરૂપથી હવે જગતને જુએ છે. એટલે આટલું કહીને ભગવાન 32મા શ્લોકમાં આ સચ ધ્યાન યોગ પૂરો કરે છે. જે શરૂ કર્યો તો ટોપિક 6થો અધ્યાય ધ્યાન યોગ છે, અહીંયા આગળ પૂરો કરે છે. એટલે આમ ભગવાનને એમ થાય છે, અર્જુનની સામે જોવે છે ભગવાન કે આહા, મેં તો નિધિધ્યાસનનો, ધ્યાનનો આમ બધા જ પોઈન્ટ આવરી લીધા. ટોપિક એટલો સરસ એના મગજમાં મેં સરસ સમજાવી દીધો. એટલે આમ ભગવાનને એમ થયું કે હવે અહીંયા બસ પૂરું. પણ આપણો ભયલો જે છે અર્જુનના મનથી તો કઈ પૂરું થતું નથી. હજી તો 6થો અધ્યાય જે છે 18મા સુધી એ ભગવાનને પૂછ્યા જ કરશે. એટલે ભગવાને આ શું છે, નિધિધ્યાસનનો ટોપિક અહીંયા પૂરો કર્યો છે. હવે જે ટોપિક છે એ જુદો શરૂ થાય છે. શા માટે જુદો? તો કે ભઈલો પ્રશ્ન પૂછે. હવે શું પ્રશ્ન પૂછે છે? ભાઈ નિધિધ્યાસન વિશે તો, ધ્યાન વિશે તો બધું કહી દીધું, હવે ભાઈ શું છે? તો અર્જુન બહુ જ સરસ પ્રશ્ન પૂછે છે શ્લોક નંબર 33 અને 34માં. એટલે મેં તમને વાત કરી છે કે ભગવદ્ ગીતા છે એ સંવાદ રૂપે છે, વિસ્તાર થયા કરે છે આગળ ને આગળ. શા માટે? તો કે અર્જુન પ્રશ્ન પૂછે, શિષ્ય પ્રશ્ન પૂછે અને ગુરુ એનો જવાબ આપે, એટલે ભગવદ્ ગીતાનો વિસ્તાર થયા કર્યો. અને ભગવાને આમ જુદા 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 ટોપિક સરસ રીતે વણી લીધા, બીકોઝ એવા એવા પ્રશ્નો પૂછ્યા. એવા એવા પ્રશ્નો શા માટે પૂછ્યા? તો કે પાર્થને નિમિત્ત બનાવીને. પાર્થ શબ્દનો અર્થ એવો છે, પૃથાના પુત્ર ઈ બી છે, એટલે કુંતી માતાનું નામ પૃથા છે. અને બીજો એવો બી લાઈક પાર્થનો અર્થ છે જે પૃથ્વીના સંતાનો છે, ધરતી માતા. અર્થાત બધા મનુષ્યો માટે ભગવાને ભગવદ્ ગીતા કહી છે. એટલે અર્જુને ખુદ માટે પ્રશ્ન પૂછ્યા એવું બી તમે કહી શકો. તમે એવું બી કહી શકો કે અર્જુનને નિમિત્ત બનાવીને એને સમગ્ર મનુષ્ય માટે, સમગ્ર મનુષ્ય જાતિ માટે એને પ્રશ્નો પૂછેલા છે. એટલે હવે ખૂબ જ સુંદર એવા બે પ્રશ્નો પૂછે છે, અને આમ મનુષ્ય માત્રની સમસ્યા હોય એવા પ્રશ્ન બે પૂછે. એન્ડ વેરી ફેમસ વર્સિસ એના બે પ્રશ્નો જે છે એ બંને એકદમ જાણીતા શ્લોક છે. શું પ્રશ્ન એના છે? બે 33 અને 34માં પ્રશ્ન શું છે કે ભગવાન તમે છે ને બહુ જ સરસ નિધિધ્યાસન વિશે, ધ્યાન વિશે કીધું, એટલું બધું સુંદર વર્ણન કર્યું, તો તમે જયારે આમ મને ઉપદેશ આપો છો ને ત્યારે બધું સમજાય છે, અને બધું આમ એકદમ સ્પષ્ટ હોય. પણ પછી 8 વાગે જેવું કોમ્પ્યુટર બંધ કરીએ ને પછી દુનિયામાં વ્યવહાર ચાલુ કરીએ ને તો બધું ઇવોપરેટ થઈ જાય, બાષ્પીભવન. સો ઇન અધર વર્ડ કે આ યોગની અંદર સ્થિર સ્થિતિ હું મારી જોતો નથી. સ્થિરતા એમ કે એકદમ જ્ઞાનમાં નિષ્ઠા હોય. પછી જેટલી વાર વ્યવહાર કરું તો તમારી આવી મહાન અમૃતવાણી જે છે ભગવાનના શ્રીમુખેથી, ભગવાન આટલું સરસ કીધું તો આમ વ્યવહારમાં રહેતું નથી કઈ. એટલે એ શું રીઝન છે? ઓર એવું તો કેવું મન તમે મને આપી શકો, એવું કેવું મન હોય કે જેમાં આ યોગની, તમારી અમૃતવાણીની સ્થિરતા હું જોઉં. અત્યારે તો એવું થતું નથી. દીર્ઘકાળ સુધી આવી રીતે ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યા જ કર્યું. બટ સ્ટીલ
હજી સંસારની આસક્તિ જાતી જ નથી. એટલું બધું અંદર આમ ટોટલી આમ ડીપ રૂટેડ. એટલે એ એ બધી વસ્તુ જે છે એમાંથી ઉપર ઉઠીને તમે જે ભણાવ્યું છે, તમે જે ઉપદેશ આપ્યો, એમાં અમે લોકો એ ઓનઅપ કરી શકીએ, એ વસ્તુ અમારા ડે ટુ ડે લાઈફમાં રિફ્લેક્ટ થાય, એવું મન કેવી રીતે મળે? એવા એના આ બંને પ્રશ્નો છે. શ્લોક નંબર 33. પેલા એક જ શ્લોક લઉં છું, 33. અર્જુન ઉવાચ યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્યાહં ન પશ્યામિ ચંચલત્વા સ્થિતિમ સ્થિરામ. ભગવાનને સંબોધન કરે છે, હે મધુસૂદન, ત્વયા અયમ યહ સામ્યેન યોગઃ પ્રોક્તઃ એતસ્ય ચંચલત્વાત અહમ સ્થિરામ સ્થિતિમ ન પશ્યામિ. હે મધુસૂદન, હે કૃષ્ણ ભગવાન, તમારા દ્વારા જે અત્યાર સુધી જે સામ્ય રૂપી યોગ તમે કહેલો છે, તમે જે ઉપદેશ આપેલો છે, એ સંભવ ચંચલત્વાત, ચંચળતાને કારણે હું એમાં મારી સ્થિર સ્થિતિ જોતો નથી. એટલે અર્જુન એવો પ્રશ્ન પૂછે છે, બધાને એમ થાય આ મારો જ પ્રશ્ન છે, આ મારો જ પ્રશ્ન છે કે ભગવાન એકદમ શા માટે બધાને મારો જ પ્રશ્ન લાગે? તો કે બધા મનુષ્યના મન એક સમાન રીતે જ કામ કરે છે. જેમ બધા શરીર એક સમાન રીતે કામ કરે માટે મેડિકલ સાયન્સ છે, એવી રીતે સાયકોલોજી નામનો વિષય છે, કારણ કે બધા મન પણ એક જ સમાન રીતે કામ કરે. એટલે કે છે કે હે ભગવાન, ભગવાનને સરસ મજાનું સંબોધન કરે છે, હે મધુસૂદન. આખી ભગવદ્ ગીતામાં ભગવાનને અર્જુને જે જે સંબોધન કરેલા છે એ બહુ જ સૂચક છે. એ બી કઈક આમ આપણને આમ અંદરથી મેસેજ આપતા હોય એવા સંબોધન છે. ઇવન અર્જુનના સંબોધન હોય એમ કે કોઈ જગ્યાએ કૌંતેય હોય, કોઈ જગ્યાએ મહાબાહુ હોય, કોઈ જગ્યાએ વળી પાર્થ હોય, કોઈ જગ્યાએ પરંતપ હોય, તો તમને એવું થાય કે આમ જુદા જુદા કેમ એના સંબોધન છે, એના જુદા જુદા નામ કેમ છે? તો એની ઉપર પણ તમે લોકો આમ જેને આમ ઈચ્છા હોય ને તો આમ એની આખી યાદી બનાવી શકાય. કારણ કે એ બધા એમ જ નથી. મહાબાહો કે ત્યારે બી કંઈક ભગવાન કહેવા માંગે, ને પરંતપ કે તોય કહેવા માંગે, અને પાર્થ કે તો બી કહેવા માંગે કે તું શું? પાર્થ કે તો ભગવાનને એમ કહેવાનું હોય કે તું શું કુંતીનો દીકરો હોય, એવી રીતે આ યુદ્ધના મેદાનમાં વાત કરે છે. ભાઈ, મહાબાહો છો, પરંતપ છો, ઉભો થો લડવામાં. એટલે એ જ્યારે બી ભગવાન કે અર્જુન માટેના ટાઇટલ કે આવા જે એના સરસ મજાના સંબોધન છે, તો કંઈક ને કંઈક એમાં બી મેસેજ છે, કંઈક કહેવા માંગે છે આપણને વેદવ્યાસજી. તો અહીંયા મધુસૂદન સંબોધન જે છે એનાથી કહેવા માંગે છે કે ભગવાનનું નામ મધુસૂદન છે. મધુસૂદન શા માટે? તો કે જેને મધુ નામના રાક્ષસને હણેલો હતો ભગવાને. પછી બીજો અર્થ એવો છે, મધુ એટલે મધ, હની, મધ. અને મધ જે છે તો એ બધાને એમ ભાવે. તો એમ કે ને કે મધ જેવું મીઠું, મીઠું મધ જેવું. તો મધ બધાને પ્રિય હોય. એટલે મધુ એટલે મધ, મધ બધાને પ્રિય હોય. એવું પ્રિય શું બીજું છે? તો કે સૌથી પ્રિય જે છે ને બધાને પોતાનો ઈગો, અહંકાર. એટલે અહંકારને પણ મધુ કહે છે. સંસ્કૃત ડિક્શનરીમાં અહંકારનું બી નામ મધુ છે. એટલે ભગવાન જે છે, હે ભગવાન, તમે છે ને આ મધુ નામનો રાક્ષસ હતો ને બારે, એને તમે હણનારા ભલે હો, પણ હવે મારી અંદર પણ મધુ નામનો રાક્ષસ બેઠો છે.
મધ જેવો પ્રિય અહંકાર, એકદમ મધ જેવો. એટલે તમે જો, તમે પ્રિય કેવી રીતે, તમે જો કે કઈ બી હશે ને, આઈ એમ ઓલવેઝ રાઈટ, હું ખોટું કરું જ નહીં. ના આ તો આમ હતું ને, ગમે ત્યાંથી તમે જોજો વ્યક્તિ જે છે એ પોતાનો અહંકાર જે છે એને આમ ગમે ત્યાંથી સાચો પુરવાર કરવાની કોશિશ કર્યા જ કરશે. ના એ તો આમ હતું, ના એ તો આમ હતું. એટલે ભગવાન, હે ભગવાન, તમે એ 12 રાક્ષસને ભલે માર્યો, પણ હવે મારી અંદરના અહંકાર, મધુ જેવો જે અહંકાર છે, મધ જેવો પ્રિય, એને કોઈ દિવસ નમવું નથી. આમ એકદમ આમ અક્કડ, અક્કડ. તો તમે એને પેલા તો બેન્ડ કરો, તમારી શરણે લઈ આવો, અને પછી તમે અહંકારનો નાશ કરો. એટલે તમે આટલું બધું મને ઉપદેશ આપ્યો 6 અધ્યાય સુધી, પણ એ અહંકારનો નાશ થાય એવું હવે તમે કરો. મારો અહંકાર, બધા મનુષ્ય માત્રને માટે એમ કે એ અહંકાર બેન્ડ થાય ભક્તિથી, શરણાગતિથી, ભગવાનની, ગુરુની, શાસ્ત્રની શરણાગતિથી બેન્ડ થવો જોઈએ, નમવો જોઈએ. અને પછીથી ભગવાન જે છે એ તો કે એનો એનો જ્ઞાન દ્વારા વિચ્છેદ કરી શકે અહંકાર. એટલે મધુસૂદન સંબોધન જે છે એ બી સૂચક આ રીતે છે કે ભગવાન તમે મને હવે મદદ કરો અહંકારનું મિથ્યાત્વ શોધવા માટે. અને પછી એનો આદિ શંકરાચાર્યજી કહે છે ભાષ્યમાં, એતસ્ય યથોક્તસ્ય સમ્યક દર્શન લક્ષણસ્ય યોગસ્ય દુઃખ સંપાદ્યતામ આલક્ષ્ય શુશ્રુષુ ધ્રુવમ તત્ પ્રાપ્તિ ઉપાયમ. કે આ યોગમાં સ્થિતિ જે છે એ તો કે દુઃખ સંપાદ્યત્વમ, કે આ યોગમાં સ્થિતિ મને બહુ જ ડિફિકલ્ટ લાગે છે. એ તમને કીધું ને કે લાઈક કે ભણ્યા પછી તરત જ પાછી જે પહેલાનું ઓરિએન્ટેશન છે, રોંગ હેબિટ છે, એ પાછી તરત જ આપણામાં છવાઈ જાય. કે આપણે કેટલી બધી વાર એવું ભણીએ કે પરિસ્થિતિઓ જે છે એ એવી અનુકૂળ ને પ્રતિકૂળ આવતી રહેવાની, પણ પરિસ્થિતિઓ જે છે એ મને કદી સુખ આપે એવું નથી. હું સુખ સ્વરૂપ છું. છતાં બી આપણે હંમેશા સુખની ભીખ પરિસ્થિતિઓ પાસે, વ્યક્તિઓ પાસે, ધન પાસે, ભોગ્ય પદાર્થો પાસે સુખની ભીખ માંગ્યા કરે. જ્યારે કે કેટલી વારે સાંભળ્યું હોય, ઇહ સંસારે સુખસ્ય ગંધ માત્રમ અપી નાસ્તિ, તો બી ઓલ ધ ટાઈમ આપણો એપ્રોચ અહીંયા નહીં પણ અહીંયાથી બાર કટોરો લઈને સુખ શોધવાનો છે કે મને ઉછીનું સુખ તમે આપો. ખુદની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાની બદલે બાહ્ય પરિસ્થિતિ જે પત્તાના મહેલ જેવી છે એને આપણે કર્યા જ કરશું. એની આમ અરેન્જમેન્ટ કરવામાં જ આપણે કેટલાય વર્ષોને વિતાવી દેશું. તો જે જ્ઞાન પ્રાપ્ત કરીએ એ ઓનઅપ કરવું, એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એઝ સચ ડિફિકલ્ટ છે બીકોઝ બેઝિક ક્વોલિફિકેશન નથી. જ્ઞાન માટે બેઝિક ક્વોલિફિકેશન જોશે. શમઃ, દમઃ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, or you can say અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિરાર્જવમ, આચાર્યોપાસનમ, શૌચમ, સ્થૈર્યમાત્મ વિનિગ્રહ. એટલે ઘણું બધું અધિકારીત્વ ક્વોલિફિકેશન જોશે, પ્રાયર ક્વોલિફિકેશન જોશે. એ નથી માટે ડિફિકલ્ટ છે. એટલે કે છે ભગવાનને કે છે કે ભગવાન એનો અર્જુન એઝ સચ એમ કે હું મારી સ્થિર સ્થિતિ જોતો નથી. તો અર્જુન જે છે એ કોઈ એઝ સચ સામાન્ય વ્યક્તિ ન હતો. તમને ખબર છે કે અર્જુન એ જમાનાનો પોતાના યુગનો સેલિબ્રિટી હતો, શ્રેષ્ઠ ધનુર્ધર હતો. વિદ્યાર્થી અવસ્થામાં એણે એવા દિવ્ય અસ્ત્ર શસ્ત્ર ભેગા કર્યા હતા
એને અમસ્તા અમસ્તા બધા ટાઇટલ નથી મળ્યા. લાઈક યુ નો કે અર્જુનનું ટાઇટલ છે સવ્યસાચી. તમે આ એકદમ જ જાણીતું આ વાક્ય ભગવદ્ ગીતાનું સાંભળ્યું હશે, નિમિત્ત માત્ર ભવ સવ્યસાચી. તો સવ્યસાચી જે છે એને ટાઇટલ મળ્યું છે કારણ કે બંને હાથે એ તીર મોકલી શકતો હતો. ધનુર્વિદ્યા બંને હાથે એ કરી શકતો હતો. અમુક લોકો એવા હોય ને કે જમણે હાથે બી લખી શકે, ડાબા હાથે બી લખી શકે. તો દેટ ઇઝ સવ્યસાચી. તો સવ્યસાચી એમના મેને નથી કહેતા ખાલી એના વખાણ કરવા માટે. નો, બે હાથે એ ચલાવી શકતું. એટ ધ સેમ ટાઈમ એના નામે એટલી બધી સિદ્ધિઓનું લિસ્ટ છે કે લાઈક એક જ વ્યક્તિ એવો હતો એ જમાનામાં, એક જ વ્યક્તિ મહાભારત યુગમાં, કે એ પોતાના તીર જે છે એ અંધારામાં પણ લક્ષ્યને વિંધી શકતા. લક્ષ્યવેધી તીર એક જ ચલાવી શકતું. રામાયણ યુગમાં તો કે દશરથ રાજા ચલાવી શકતા, કે સાવ ઘોર અંધકાર હોય તો એ નક્કી કરે ને કે આટલા યોજન દૂર અને એક્ઝેક્ટ આ દિશામાં, આ ખૂણામાં, આ ગતિથી તીર જવું જોઈએ તો જાય જ અંધારામાં. જેમ અત્યારે કેવું છે કે બધા યુદ્ધ થતા હોય, કે યુક્રેન ને રશિયાનું ચાલતું હોય ને બધા યુદ્ધ ચાલતા હોય, તો ઈ લોકો હવે એવી બધી મિસાઇલ હોય કે એકદમ ઘોર અંધકાર હોય તો એમ કે નક્કી કરે કે આ રશિયાનું આ મેઇન આ સિટી છે ને ત્યાં આગળ આ પ્રકારે આ જે છે સ્ટેડિયમ છે ફલાણું, ત્યાં જ આ મિસાઇલો પડવી જોઈએ. તો ઈ લોકો અંધારામાં પણ આમ બટન દબાવે ને ત્યાં જાય. પહેલા એવી નહોતી મશીનરી. તમને ખબર હશે જયારે ચાઇનાનું વોર થયું હતું ને, ઘણા લોકોની બધું યાદ હશે કે અંધારપટ કરી દેતા હતા. ખબર છે? ટોટલી એમ કે બધા ટોટલી અંધારપટ. કારણ કે દુશ્મનોને એ ખબર જ ન પડે કે અહીંયા શહેર છે, અહીંયા વસ્તી છે લોકોની. એટલે હવે એવી ટેકનોલોજી છે કે અંધારું હોય તો એ લોકો લક્ષ્ય વેધી શકે. તો અર્જુન વોઝ ઓનલી પર્સન ઇન મહાભારત યુગ કે એ અંધારામાં પણ તીર મોકલી શકતો. શા માટે? તો કે વિદ્યાર્થી અવસ્થામાં જયારે ભણતો હતો ને, બધા 105 ભણતા હતા, તો બધા લોકો છે ને એના કમ્ફર્ટ ઝોનમાં સૂઈ જતા હતા, ગપ્પા મારતા હોય જમ્યા પછી. તો હી વોઝ ઓનલી પર્સન 104 ગપ્પા મારતા હોય તો એ દિવસે જે ધનુર્વિદ્યા દ્રોણાચાર્યએ શીખવી હોય એની પ્રેક્ટિસ રાત્રે એકલો એકલો કરતો અંધારા. અને એવું એને કરવાની પ્રેરણા ક્યાંથી મળી? તો આમ he was so much passionate about ધનુર્વિદ્યા કે જે લોકો પેશનેટ હોય ને એના મનમાં એ કાયમ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. તો એમ કે જમતો હોય ત્યારે એને ધનુર્વિદ્યા જ દેખાય. તો એકવાર એમ કે દ્રોણાચાર્ય જે છે એ 4-5 દિવસ માટે બહાર ગામ ગયા, રસોઈયાને સૂચના આપીને ગયા કે મારા શિષ્યોને કદી અંધારામાં જમાડતો નહીં. તો રસોઈયો કે સારું. પછી એવું બને છે કે એક દિવસ વરસાદને કારણે પેલા લાકડા ભીના હતા અને અંધારામાં જમાડ્યા. ત્રીજે દિવસે કે ચોથે દિવસે, છેલ્લે દિવસે. અને 5મે દિવસે જયારે ગુરુજી પાછા આવ્યા, એને રાત્રે કોઈ ધનુર્વિદ્યાની પ્રેક્ટિસ કરતું હોય એવું એને ખબર પડી. અને એને તરત જ રસોઈયાને જઈને એને એકદમ સ્ટ્રિક્ટ શબ્દોમાં કીધું કે રાત્રે તે જમાડ્યા હતા બધાને? તો કે હા. અને એને ખબર હતી કે આ પ્રેક્ટિસ બીજું કોઈ ન કરતું હોય, અર્જુન જ કરતો. તો કેવી રીતે એને પ્રેરણા મળી? રાત્રે અંધારામાં જમતા જમતા એના મનમાં એટલો પેશનેટ ધનુર્વિદ્યાના દે. શું વિચાર આવે? તો કેટલે આપણે અંધારામાં ખાઈએ તો પોળિયા આમ નથી વયા જતા, કાનમાં નથી જતા રહેતા. અંધારામાં ખાઈએ તો એ મોઢામાં જ જાય. એટલે શા માટે કાનમાં નથી જતા, મોઢામાં કેમ જાય છે? પછી એને થાય છે કે
મોઢામાં એટલે જાય છે અંધારામાં, કારણ કે જ્યારથી સમજણા થયા, લાઈક દોઢ બે વર્ષે વ્યક્તિ પોતાની મેળે જમતી થઈ. એટલા વર્ષની પ્રેક્ટિસ, 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 પ્રેક્ટિસ. જો પ્રેક્ટિસ થી અંધારામાં કાનમાં કોડિયા ન જતા રહે, તો એવી જ પ્રેક્ટિસ અગર હું ધનુર્વિદ્યાની કરું, તો મારા તીર જે છે એ બી લક્ષ્ય ભેદી શકે ને. કેમ ન ભેદી શકે? પ્રેક્ટિસ થી જો અંધારામાં જમી શકાય, તો શા માટે તીર ન મોકલી શકાય? એટલે દ્રોણાચાર્યને એ લક્ષ્યભેદી બાણની પ્રેક્ટિસ એ કરવા માંડે એવી એને એવી બધી ઈચ્છા ન હતી. કારણ કે એ બધી વિદ્યાના ગુરુજનને હંમેશા એવું હોય કે બધા પાઠમાં નથી શીખવી દેવા. અમુક તો રાઝ રાખવા છે, અમુક તો વસ્તુઓ જે છે મારે રાખવી છે, બધી વિદ્યા રિવીલ નથી કરવી. પણ એને 104 ઉપર ભરોસો હતો કે એ લોકો કમ્ફર્ટ ઝોનમાં જલસા કરશે. આ એક જ વ્યક્તિ જે છે કે જે જરાક બી અણસાર આવે એટલો તેજસ્વી છે, તો એ પોતે એમાં એક સ્ટેપ જો એને ખબર પડશે, તો બીજા 100 સ્ટેપ એની મેળે ચાલવા માંડશે. એટલે અર્જુન કોઈ સામાન્ય વ્યક્તિ ન હતો, મહાન ભક્ત હતો, મહાન ધનુર્ધર હતો, શ્રેષ્ઠ ધનુર્ધર. અને વિદ્યાર્થી અવસ્થામાં બહુ બધી સિદ્ધિઓ એના નામે હતી. કે એને ગુરુજીને કીધું હતું કે 104 જે છે એ ગુરુ દક્ષિણા નહીં આપે, હું એકલો જ આપીશ તમને. શું જોઈ બોલો ભણી લીધા પછી? તો કે બીજું કઈ નથી જોતું, તું મારા ચરણોમાં દ્રુપદને લાવી દે બસ. અને એકલે હાથે પાંચાલ પ્રદેશ ઉપર એકલો જઈને બધા જ સૈનિકોને બધાને પરાસ્ત કરીને દ્રુપદને બંદી બનાવીને આ તમારી ગુરુ દક્ષિણા. આવી તો અનેક સિદ્ધિઓ એના નામે છે. એવી મહાન વ્યક્તિ કે છે કે મારું મન ચંચળ છે. આટલું બધું અર્જુનનું વર્ણન એટલે કરું છું કે એવી જે મહાન મહેનતુ વ્યક્તિ, એટલી બધી જેને કહીને પેશનેટ વ્યક્તિ, આખી જિંદગી જેને ખૂબ જ શક્તિના છેલ્લા બૂંદ સુધી જેને વિજયી બનવા માટે કાર્ય કર્યું છે, એવી કાર્યક્ષમ અને બ્રિલિયન્ટ વ્યક્તિ પણ એમ કે મારું મન ચંચળ છે, તો સામાન્ય જનનું તો શું? એટલા માટે આટલું વર્ણન કર્યું કે મન જે છે એ એટલું ચંચળ, બહુ બધી વસ્તુઓમાં એટલું બધું ફેલાયેલું, ફોકસ નથી, એ એટલું બધું ચંચળ છે. અને એને કારણે ભગવાન તમે આપેલો ઉપદેશ જરાય ટકતો નથી. સો હવે તમે ભગવાન એ વસ્તુ મને કહો કે એક્ઝેક્ટલી જ્ઞાન માટે યોગ્ય મન મારે કેવી રીતે પ્રાપ્ત કરવું? કારણ કે એન્ડ ઓફ ધ ડે જ્ઞાન ક્યાં થવાનું છે? તો કે મનમાં. અને મન એટલું રેસ્ટલેસ છે, મન ફોકસ નથી, મનમાં એવું ઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર નથી. ઇન ધેટ સેન્સ ઓલ્સો કે વ્યક્તિમાં એવી તેજસ્વીતા પૂરી ન હોય, શાર્પ ન હોય, સેટલ ન હોય મન, તો બી આ વસ્તુઓ જે છે એ એટલી બધી એ પ્રાપ્ત નહીં કરી શકે. એક તો ચંચળતા છે, અને બીજું તો કે તેજસ્વીતાનો અભાવ છે. એટલે એવા તમે જોયા હશે સહઅધ્યાયી. તમે એમ કે માતાજી પેલી બેન તો એમ એટલું એમ કે સિન્સિયરલી ગીતાજી ભણતી હતી, પછી ઈ સાવ એટલે સાવ એમ કે જેને કઈક ભગવદ્ ગીતાના નામે સાવ કઈક હોપલેસ કોઈક વાત કરતા હોય, સાવ હોપલેસ. એમ કે ભગવદ્ ગીતા જેવું કઈ હોય જ નહીં, તો એમાં ઈ તો એકદમ જ આમ ટોટલી ડૂબી ગયા છે. જ્યારે કે એને સંપ્રદાયવિત ગુરુ પાસે શ્વેત શાંકર ભાષ્ય ભગવદ્ ગીતા ભણવા મળતું હતું, અને એમાંથી આ ક્યાં જતા રહી? બીકોઝ જરૂરી તેજસ્વીતા નથી, શાર્પ નથી. શાર્પ એટલે શું? કે ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ, કે એને આમ ખબર જ ન પડે કે શુદ્ધ સોનું કોને કહેવાય ને ઇમિટેશન જ્વેલરી કોને કહેવાય. લાઈક તમે મને પૂછો તો ઓનેસ્ટલી મને બહુ ખબર જ નથી પડતી.
તમે એમ કે સાચા હીરા અને અમેરિકન ડાયમંડ તો મારી લાઈફમાં કોઈ દિવસ ઈ મારો વિષય રહ્યો નથી, તો મને નહીં ખબર પડતી છે રાય. મને આમ બધું આમ સરખું સરખું દેખાય, એમ કે ને ચમકતું હોય બધું, થોડું પીળું હોય બધું, સોનું હોય, પણ મને તો એવું જ છે. એવી રીતે જે લોકો એવા ઇનફ શાર્પ નથી, તેજસ્વી નથી, બુદ્ધિમાન નથી, તો એને ભગવદ્ ગીતાના નામે જે બી બ્લેબરિંગ હોય તો એ બધું એને સરખું જ લાગે. એટલે યુટ્યુબમાં જે કાંઈ હોય, સોશિયલ મીડિયામાં જે કાંઈ હોય, ભગવદ્ ગીતાના નામે લોકો જે સુવાક્યો બોલ 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 કરે, તમે જોજો આમ સોશિયલ મીડિયામાં એવા એવા ભગવદ્ ગીતા, ભગવાને આવું ક્યાં કીધું ના ક્યાંથી બધા આવું પોતાના મનગળત એનો સાવ નોનસેન્સ લઈ આવે છે. ઓલા નાના છોકરા પેલાના જમાનામાં એવી રમત રમતા હતા, ગાંધીજી કે છે ઉભા થઈ જાય. ગાંધીજી થોડા કહેવા, પેલા એવી રમત રમતા છોકરાઓ. ગાંધીજી કે છે કે ઓલા ગેટને તમે ટચ કરી આવો એટલે બધા જાય. એમ એમ અહીંયા એમ કે ભગવદ્ ગીતા કે છો, ભગવદ્ ગીતામાં એવું ક્યાં છે ભાઈ, મને બતાવ તો ખરું. એટલે હવે અર્જુનનો અહીંયા પ્રશ્ન એ છે કે એક તો મન એવું ચંચલ છે જેથી હું આ યોગની, આ જ્ઞાન યોગની હું સ્થિર સ્થિતિ જોતો નથી. એટ ધ સેમ ટાઈમ મનમાં એવું ઇનફ મન શાંત તેજસ્વી ન હોય તો બી વ્યક્તિને સ્પષ્ટતા નહીં આવે. એટલે મારી પાસે ભલે એમ કે અહીંયા આવીને એ આવા શાંકર ભાષ્ય સાથે ગીતા ભણતા હોય, પણ પછી પાછા દુનિયાના પળમાં ખોવાય એટલે જાય, કારણ કે એવી શુદ્ધિ અને સાત્વિકતા અને એટ સેમ ટાઈમ આવી તેજસ્વીતાનો અભાવ છે. એટલે પ્રશ્ન એ છે કે ભગવાન આ જ્ઞાન માટેનું એવું અનુકૂળ મન જે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય એ મને જણાવ. એટલે આમ એનો પ્રશ્ન જે છે એકદમ જ આમ લેજિટિમેટ છે, વ્યાજબી છે. કે તમે આટલી બધી વાત કરી 5 અધ્યાય, 6 અધ્યાય સુધી, તો હવે એ બધી વસ્તુ મારા મનમાં સ્થિર તો થવી જોઈએ ને. સ્થિર ઇન ધ સેન્સ, અગર મનમાં સ્થિર છે તો હું વ્યવહારમાં લાવી શકીશ, અધરવાઇઝ કેવી રીતે લાવીશ? તરત જ જો ભૂલાઈ જતું હોય, ઇવોપરેટ થઈ જતું હોય, અધિકારીત્વ ન હોય, જેવું અધિકારીત્વની તમને વાત કરું ને કે બેનો જે છે ઢોસા ઉતારી પેલા પાણી પેલા છંટકાવડે ને લોઢીમાં, નોનસ્ટિકમાં, તો પાણી અને લોઢીનો સંપર્ક જરૂર થાય, પરંતુ કેટલી વારી પાણી રહે? છંટકારે કેટલી વાર? ફટાક ઇવોપરેટ થઈ જાય ને ફટાક જતું રહે. એમ હું તમને ભણાવું તો એ શબ્દો તમારા માનસ પટ ઉપર આવે ખરા, કેટલી વાર રહે? તો કે લોઢીના પાણીની જેમ પાછા ઉડી જાય. સો વી નીડ ધેટ ક્વોલિફિકેશન. એવું યોગ્ય મન જોઈએ, એવું અધિકારીત્વ જોઈએ, જેથી કરીને ઉપદેશ ઠરીઠામ થઈને સ્થાયી થઈને રે અને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય વ્યવહાર. એવું તમે હવે મને ઉપાય કહો. એટલે પ્રશ્ન તો ખૂબ સરસ છે. અને હજી આગળ શ્લોક નંબર 34માં એ પ્રશ્નને આમ વધારે એમ કે ઇલાબરેટ કરીને કહે છે કે ભગવાન જે છે મને આમ લાંબો સરસ જવાબ આપે. એટલે એ જ વસ્તુ સરસ રીતે શ્લોક નંબર 34માં કહે છે. નેક્સ્ટ મંડે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સન્ડે નો ક્લાસ ચાલુ જ હશે.